ચાલો મિત્રો, જય માતાજી. આપણે જઈ રહ્યા છીએ આનપુર વાડી બને અને ત્યાં કણે આટો મારતા આવીએ અને થોડોક વિડીયો પણ શૂટ થઈ જાય એટલે આપણે જઈ રહ્યા છીએ. અમારા અહીંયા વાડી છે કંપનીમાં ત્યાં. ચાલો આપણે આવી ગયા છીએ વાડીની અંદર. ત્યાં ઘોડી છે અને એક વછેરી છે. તો ઘોડી અને વછેરી બંને છે. તો ચાલો આપણે ઘોડીને બોલાવવા જઈએ અંદર. આ છે એક વાંસળી, એક આ છે અમારે અને બે એની વાંસળી છે અને આ છે અમારે ઘોડી. ઘોડીનું નામ છે જાનકી. આપણે હું કહીશ કે જાનકી આવે તો જાનકી આવશે. જાનકી જાનકી ઘોડે એ જાનકી જાનકી હા આવી જા જાનકી. જો આવી 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 હો. કેવું નામ આવ્યું ને? જાનકી છે. જાનકી અમારા કંપનીની બોડી છે શેઠની અને બોડીનું નામ છે જાનકી. અને આ બાજુ વાંસળી છે એનું નામ પણ જગદીશભાઈ જાનકી રાખ્યું છે. એ બોડીનું નામ અને વાંસળીનું નામ પણ જાનકી. અને ઘનશ્યામભાઈ અત્યારે દેખરેખ કરી રહ્યા છે. જો આવી ગઈ ને તરત ઘનશ્યામભાઈ કહે છે જાનકી જાનકી, તરત આવી ગઈ જોયું. અને આ વાડીની અંદર સસલા પણ છે. સસલાની દેખભાળ કરે છે બધા. ઘણા સસલા છે. લાયા હતા એમ બે, પણ 2-3 વર્ષની અંદર બહુ ઝાઝા થઈ ગયા છે. જો કેટલા બધા દેખાય છે મિત્રો. અને ત્યાંથી અમે ચાલો આપણે આગળ જઈ રહીએ છીએ. આગળ જઈએ છીએ ભાઈ આપણે અને આપણા કામ ઉપર. એટલે ચાલો પણ ઉપર પાસ બધા વૃક્ષો છે અહીંયા કણે વાવેલા. એટલે અહીંયા એક એવું ઝાડ છે, એમાં મને કઈ ખબર પડતી નથી ફળ કેવું છે. પણ ભાઈ છે સાથે અમારી, એ કહે છે કે આ ઝાડની અંદર જ્યાં ફળ રહે બહુ ખાટા બહુ હોય છે. ભાઈએ તોડ્યું તો એમાં દૂધ જેવું નીકળ્યું. અને બીજું પછી તોડ્યું એક તો બહુ ખાટું ખાટું લાગે છે. અને પછી મેં પણ એક તોડવા જઈ રહ્યો છું. મેં કીધું લે હું પણ એક ટ્રાય કરું કેવું ફળ છે. તો મેં પણ એક ફળને તોડ્યું. બરાબર. તો જો આ ફળ હું લઈ રહ્યો છું ભાઈ. આ ફળ તોડ્યું અને જો મિત્રો આ ફળ કેવું લાગી રહ્યું છે? જાંબુડા જેવું છે. જેમ કે આપણે કાચો થોડોક જાંબુડો હોય એવું ફળ લાગી રહ્યું છે. અને